અમિત ખૂટ આત્મહત્યા કેસને લઈને એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। છેલ્લા 8 મહિનાથી નાસ્તો ફરતો આરોપીને રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા જે તે ઝડપી પાડવામાં આવ્યો છે। શું છે સમગ્ર બનાવ, આવો જાણીએ વિગતવાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિસ પટેલ। ગઈકાલ સાંજે છે તે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ છેલ્લા 8 મહિનાથી નાસ્તો ફરતો આરોપી એટલે કે મિસ્ટર એક્સ ને છે તે ગઈકાલે જુનાગઢ ખાતેથી છે તે ઝડપી પાડ્યો છે। ત્યારે આ વાત કરીએ તો છેલ્લા 8 મહિનાથી આ આરોપી છે તે અલગ અલગ રાજ્યોમાં છે તે ફરતો હતો અને આ આરોપી છે તે ધરપકડનો 9 નંબર છે એટલે કે 9મો આરોપી છે તે પકડી પાડ્યો છે। હાલ આ કેસની જો વાત કરીએ તો છેલ્લા ઘણા મહિના પહેલા છે તે રીબડા ખાતે અમિત નામના વ્યક્તિ દ્વારા છે તે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, જેમાં સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું નામ અને બીજા ઘણા વ્યક્તિનું છે તે નામ લખવામાં આવ્યું હતું। ત્યારે પોલીસ દ્વારા છે તે અલગ અલગ આરોપીની છે તે ધરપકડ કરી હતી। ત્યારબાદ પૂછપરછ દરમિયાન રહીમ મકરાણીનું પણ છે તે નામ છે તે સામે આવ્યું હતું। રહીમ મકરાણીને છેલ્લા 8 મહિનાથી પોલીસ છે તે ગોતી રહી હતી, પણ રહીમ મકરાણી છે તે પોલીસ થી દૂર છે તે નાસ્તો ફરતો હતો। પણ રાજકોટ ગ્રામ્ય એલસીબીને છે તે એક લીડ મળી હતી કે રહીમ મકરાણી હાલ જુનાગઢ ખાતે છે તે તેના ઘરે છે તે આવવાનો છે। ત્યારે રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા છે તે વોચ ગોઠવવામાં આવી હતી અને વોચમાં રહીમ મકરાણી છે તે ફસાયો હતો અને તેની છે તે ત્યાંથી ધરપકડ કરી હતી અને ગોંડલ ખાતે છે તેને લઈ આવવામાં આવ્યો હતો। અને ગોંડલ ખાતે પીઆઈ છે તે એડી પરમાર છે તે હાલ આ કેસની છે તે સમગ્ર તપાસ કરી રહ્યા છે। એડી પરમાર દ્વારા આરોપીને જે પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી હતી। ત્યારે આરોપી આટલા મહિના સુધી અલગ અલગ રાજ્યોમાં છે તે રહેતો હતો અને આરોપી છે તે હાલ જુનાગઢ આવવાનો હતો અને પોલીસને ખબર પડતા પોલીસે છે તે ધરપકડ કરી હતી। આ કેસની જો વાત કરીએ હાલ તો 9મો આરોપી છે તે ઝડપી પાડ્યો છે અને હાલ થોડાક જ સમય પહેલા છે તે રાજદીપસિંહ રીબડા નામના વ્યક્તિને છે તે હાલ આ કેસમાંથી છે તે શરતી જામીન ઉપર છે તે જામીન મુક્ત કરવામાં આવ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે આજે રહીમ મકરાણી છે તે કોર્ટ સમક્ષ છે તે હાજર કરશે અને પોલીસ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે અને કોર્ટ દ્વારા કેટલા દિવસમાં છે તે રિમાન્ડ આપવામાં આવશે તે જોવાનું રહ્યું। અને આરોપી હવે પૂછપરછ દરમિયાન કયા નવા છે તે ખુલાસાઓ કરશે તે પણ એક જોવાનું રહ્યું।